નમસ્કાર દોસ્તો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, ખાસ કરીને આજે વાત કરવી છે એ ઉનાળુ ઋતુની અંદર ખાસ કરીને તલના પાકનું જે વાવેતર થયું છે ઘણા બધા વિસ્તારની અંદર ખૂબ સારા પ્રમાણની અંદર મોટા ભાગના ખેડૂત મિત્રોએ કાળા તલનું વાવેતર કર્યું, ઘણા બધા ખેડૂત મિત્રોએ સફેદ તલનું વાવેતર કર્યું છે. દોસ્તો, તલ અત્યારે છે ખૂબ સારી એવી અવસ્થાની અંદર છે. ઘણા બધા ખૂબ આગોતરા વાવેતર હતા, એને તો બધાને અત્યારે 70-80 દિવસના તલ થવા આવ્યા એવા ખેડૂતોના અભિપ્રાય છે ને એના ફોન આવે એની વાત કરીએ છીએ. પણ જે મેજર ગ્રુપ છે કે જે મોટા ભાગના ખેડૂતો છે એમના તલ છે અત્યારે સામાન્ય રીતે જોઈએ તો 35 થી લઈ અને 50 દિવસ સુધીના સમયગાળાના તલ છે. ઘણાને એનાથી થોડાક આગળ કે 60 દિવસ સુધીના સમયગાળાના તલ છે. પણ આપણે હાલ આજે ચર્ચા કરવાની છે ખાસ કરીને ફૂલ અવસ્થાની કરવાની છે. ફૂલ અવસ્થાએ તલના પાકમાં કેવું ખાતર આપવું જોઈએ, કેટલું પાણી આપવું જોઈએ, કયા કયા ટોનિક વાપરવા જોઈએ જેથી કરીને આપણને ખૂબ સારું ઉત્પાદન મળી શકે. કારણ કે તલના છોડની અંદર જેટલી હાઇટ વધારે એટલા બૈઢા વધારે અને બૈઢા વધારે એટલું ઉત્પાદન વધારે. એ આપણા માટે ખૂબ અગત્યનું. આજે ખાસ કરીને ચર્ચા કરવી છે 35 થી લઈ અને 50 દિવસના સમયગાળાના તલ હોય, કોઈને 60 દિવસ હોય તો એની અંદર ઇન્ક્લુડ કરી લેજો, કારણ કે તમે પાછું પાણી ખેંચાવીને આપ્યું છે તો એટલી બધી હાઇટ નહીં થઈ હોય. તો એની અંદર તલની આપણી ફૂલ અવસ્થાએ કેવી માવજત કરીએ તો આપણને ખૂબ સારું ઉત્પાદન મળી રહે. એના માટે ખાસ કરીને ફૂલ અવસ્થા છે આપણા માટે ખૂબ અગત્યની છે. ફૂલ અવસ્થા એક મહત્વની અવસ્થા છે. એ ફૂલ અવસ્થા એ પાણીની ખેંચ પડે, ખાતરની ખેંચ પડે તો ઉત્પાદન ઉપર ડ્રાસ્ટિક ચેન્જ એટલે ઘણું બધો ઘટાડો આવી શકે. એટલે ખાસ એ કાળજી રાખજો. ઘણાને અત્યારે એવી ફરિયાદ હોય કે વૃદ્ધિ વિકાસ થતો નથી, ઘણાને આમ અનઇવન હાઇટ થઈ ગઈ હોય, ક્યાંક ઊંચા હોય ક્યાંક નીચા હોય, અથવા ક્યારામાં પાળાની બે બાજુ ઊંચા હશે, વચ્ચેની સાઈડ નીચા હશે. તો આવું તલની અંદર કેમ બને? આવા બધા ઘણા પ્રશ્નો હોય છે. તો એના નિરાકરણ માટે આપણે શું કરવું જોઈએ એની ખાસ આપણે ચર્ચા કરશું. તો વૃદ્ધિ અને વિકાસ ઓછો હોય. દોસ્તો, તલનો વૃદ્ધિ વિકાસ થવો ખૂબ અગત્યનો છે. એની અંદર ખૂબ સારા એવા બૈઢા તો જ આવશે. એટલે તમે છે ખાસ એનો વિકાસ કરવા માટે જિબ્રેલિક એસિડનો ઉપયોગ કરી શકો છો. ત્યારે ફૂલ અવસ્થા હોય તો એ તમારા માટે ડેન્જર ગણે. પણ અથવા તો તમે કોઈ પણ ખાતરો એવા આવે છે કે જે બજારની અંદર લિક્વિડ ફોર્મની અંદર આવતા ખાતરો છે એનો તમે ઉપયોગ કરશો તો તમને ખૂબ સારા પરિણામ મળશે, એની હું તમને ખાસ ખાતરી આપું છું. દોસ્તો, તો વૃદ્ધિ અને વિકાસ ઇવન થઈ જવો એટલે સરખો થઈ જવો જોઈએ. અનઇવન રહેશે તો તમને રિઝલ્ટ મળતું નથી. એના માટે તમે સારા ટોનિકો બજારની અંદર આવે છે જે ફૂલને પણ પ્રમોટ કરે છે અને ઉત્પાદન પણ સારું આપે છે, સાથે સાથે વૃદ્ધિ અને વિકાસ પણ સારો કરે છે. એની વિશેષ માહિતી માટે આપણે નંબર આપીએ છીએ. એ નંબર ઉપર અમારો સંપર્ક તમે કરી શકો છો. સાથે ફૂલ ખરતા અટકાવવા માટે ખેડૂતે કેવી કાળજી રાખવી જોઈએ? અત્યારે સૌથી મોટો સમસ્યા એ થાય ફૂલ તો આવી જાય. તમે જોયું હશે છેલ્લા અઠવાડિયાની અંદર કેટલી ગરમી વધારે પડે છે. એમાં બપોરનો એવો તાપ, યુવી રેડિયેશન આવતા હોય ત્યારે છે કોઈ પણ પાક, માણસને આપણે તો ઊભા જ નહીં રહી શકતા, તો આ પાક છે એ તો આપણા કરતાં બહુ નાજુક છે. તો આ સેન્સિટિવ પાક આ તાપમાનમાં કેમ ઊભો રાખવો એ આપણા માટે ખૂબ અગત્યનું હોય. એટલે ફૂલ ખરતા અટકાવવા માટે એને યોગ્ય ભેજની માત્રા જળવાઈ રહેવી ખૂબ અગત્યની છે. યોગ્ય ટોનિકોનો ઉપયોગ થવો જોઈએ જેથી કરી અને ફૂલ છે એ બધા ખરે નહીં. અને ખાસ તમને ભલામણ એવી કરવાની છે કે જેમ આપણા ઘરે હોય કે ગોળ અને દૂધનો છંટકાવ થવો જોઈએ. દોસ્તો, એક પંપની અંદર તમારે 100 ગ્રામ જેટલો ગોળ અને 250 ml જેટલું દેશી ગાયનું તાજું દૂધ જો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સારા પરિણામ મળે છે. એનાથી ફૂલની સંખ્યા પણ વધશે, મધમાખીની સંખ્યા પણ વધશે અને બીજું એમાં ઉત્પાદન, ફૂલ ખરતા ઘટે એટલે ઉત્પાદન સારું વધે છે. એટલે ખાસ કાળજી દોસ્તો રાખવાની છે. ફૂલને ખરતા અટકાવવા માટે પાણીની સુવ્યવસ્થા જળવાઈ રહે, ગોળ દૂધનો છંટકાવ થવો જોઈએ. એની અંદર કેલ્શિયમની માત્રા ભરપૂર હોય એટલે તમને ઘણો બધો ફાયદો કરશે. બીજું, ખાતર કયા સ્પ્રે કરવા જોઈએ એ આપણા માટે ખૂબ અગત્યના છે. દોસ્તો, ખાતર પણ બહુ મહત્વનું છે આ સમયગાળે, કારણ કે અત્યારે તલની અંદર હુકારા પણ જોવા મળશે. કારણ કે સુકાઈ એટલા માટે જવાના છે કે એને ઉપરથી યુવી રેડિયેશન એટલે તડકો છે એ સૌથી વધારે પડતો હોય. આવી પરિસ્થિતિની અંદર છોડ છે એ મૂળમાંથી બધો ખોરાક લેવાનો પ્રયત્ન કરે ત્યારે મૂળ છે એ બ્લોક થવા માંડતા હોય. આવી પરિસ્થિતિની અંદર યોગ્ય ફૂગનાશક દવાઓ એ કોઈ ખાતર સાથે મિક્સ કર્યા વગર તમારે આપવાની છે અથવા નીચે પાણી સાથે પાવાની છે. તમને ખૂબ સારા પરિણામ મળશે. એની આગળ આપણે જોઈએ તો ખાતર છે ખાસ કરીને ફૂલ અવસ્થાએ સારું ઉત્પાદન મેળવવા માટે તમારે અત્યારે નાઇટ્રોજન યુક્ત ખાતર આપવાનું નથી. તો કયું ખાતર આપવાનું છે? તો દોસ્તો, ખાતરની અંદર જોઈએ તો 05234 બરાબર આ 100 ગ્રામ એક પંપની અંદર નાખીને આપવાનું છે. 100 ગ્રામ એક પંપની અંદર ઓગાળીને 10 પંપનું દ્રાવણ બનાવીને રાખો તો 05234 નું હાલે. બરાબર, તો તમારે 05234 100 ગ્રામ, એની સાથે બોરોન તમારે 20 ગ્રામ
આની સાથે આપવાનું છે. ને પછી માઇક્રો ન્યુટ્રિયન્ટ અત્યારે જે બજારની અંદર ચિલેટેડ ફોર્મની અંદર જે માઇક્રો ન્યુટ્રિયન્ટ આવે છે એ તમે 10 ગ્રામ એક પંપની અંદર નાખશો તો તમને ખૂબ સારા પરિણામ. આની સાથે ટોનિક નાખી દેવા, નહીંતર પાછા રિઝલ્ટ નથી. અને બીજું, જ્યારે ઉનાળાની અંદર કોઈ પણ વખતે દવા છાંટતા હોય ને ત્યારે પહેલી કાળજી એવી રાખવાની છે કે દવા આપણે સાંજના સમયે 4-5 વાગ્યાના સમયે છાંટવી. ઘણાની ફરિયાદ એવી હતી કે સાહેબ 25 વીઘાના તલ છે તો કઈ વ્યવસ્થા કરવી? તો દોસ્તો આપણે મોટા ભાગે પંપ ઉપર સ્પ્રે કરાવતા હોઈએ તો 4 વાગ્યા પછી, કારણ કે પંપના છાંટવા વાળાને પંપ સાથે જ મતલબ છે, એને તમારો પાક કેટલો આવશે, શું થાય છે, તમે કઈ દવા નાખી છે કોઈ મતલબ નથી. તો એની સાથે થોડીક એવી ડીલ થવી જોઈએ, ભાઈ 4 વાગ્યા પછી મારે દવા છાંટવાની છે, 8 વાગ્યા સુધી અંજવાળું રહેતું હોય છે, એ સમયગાળા દરમિયાન જો દવાનો છંટકાવ કરવામાં આવે તો રિઝલ્ટ સારા મળે. આપણા ખેડૂત મિત્રોનો આ અનુભવ રહેલો છે, એટલે એ ખાસ તમારે કાળજી રાખવાની છે. બીજું, એની અંદર સ્ટીકર ઉમેરવાનું છે. આ ઉનાળો છે, ઉનાળુ ઋતુની અંદર બાષ્પીભવનનું પ્રમાણ સૌથી વધારે હોય, છોડના પાંદડા ઉપર ક્યુટિકલ લેયર સૌથી વધારે રહેતા હોય, તો આની અંદર દવા ઉતરતી નથી. તો પેનિટેટર અથવા સ્ટીકર છે ચોક્કસપણે અત્યારે સિલિકોન બેઝ જે આવે છે, સિલિકોનના કારણે પાનની ચમક જે છે, ચળકાટ એ વ્યવસ્થિત રહેતો હોય છે. પાનની પોષણ એટલે પાન છે એની અંદર દવા ઉતરવાનું પ્રમાણ છે સૌથી વધારે જતું હોય છે. તો સિલિકોન બેઝ સ્ટીકર નાખવા જરૂરી છે. એટલે 5 ml એક પંપની અંદર આ સ્ટીકર એડ કરવા. એ ઉપરાંત તલ છે, તેલીબિયા વર્ગનો પાક છે, તમે બધા જ જાણો છો. તો સલ્ફરયુક્ત ખાતરો કોઈ પણ જો ઉપયોગમાં લેવામાં આવે તો સૌથી વધારે સારું લિક્વિડ સલ્ફર આવે છે, એને પાવાની અંદર ઉપયોગ કરી શકાય. સલ્ફર એઝ અ ફંજીસાઇડ તરીકે કામ કરે છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એટલે 1 વીઘે તમારે 16 ગુઠાના વીઘામાં 500 ml લિક્વિડ સલ્ફર જે આવે છે એ પાણી સાથે પાવાથી સારી અને સ્ટાન્ડર્ડ કંપનીનું. નહીંતર એક ભાઈ મને એવું કીધું હતું 50 રૂપિયાનું લીટર મળે. એટલે યાર અત્યારે ડીઝલના 100 રૂપિયા છે અને 50નું લીટર સલ્ફર ક્યાંથી મળે? પણ જેની ખેર છે, જ્યાંથી મળતું હોય ત્યાંથી આપણે એમાં પડવા માંગતા નથી. પરંતુ દોસ્તો, સારું અને સ્ટાન્ડર્ડ કંપનીનું ખરીદી અને વાપરશો તો તમને ખૂબ સારા રિઝલ્ટ મળે છે. આ સિવાય તમે પ્રાકૃતિક ખેતી કોઈ કરતા હોય અથવા તો તમે રાસાયણિક કરો તમને મન થાય તો જીવામૃત, ખૂબ સારું એવું જીવામૃત ટોનિક તરીકે કામ કરે છે. માઇક્રોબિયલ કલ્ચર છે, પાણી સાથે 1 એકરની અંદર 200 લીટર જીવામૃત આપવાથી ખૂબ સારા પરિણામ આપે છે. અને દર 15 દિવસે જીવામૃત આપી શકાય. અને ઘણા બધા ખેડૂત મિત્રો આનો ઉપયોગ કરી ચૂક્યા છે અને કરી રહ્યા છે, તો આને ખૂબ સારા પરિણામ મળે છે. એટલે જીવામૃતનો ઉપયોગ પણ તમારા માટે ફાયદાકારક થશે. કેમ બનાવવું તમને ઇન્ટરનેટના સોર્સથી અથવા તો ઘણા બધા માધ્યમ અત્યારે તમારી પાસે માહિતી હશે જ હશે. એટલે ખાસ તમારે એ ભૂલવાનું નથી. સલ્ફરનો ઉપયોગ મેં તમને કીધું હતું એ પ્રમાણે 500 ml 1 વીઘાની અંદર. આ સિવાય ખાટી છાશ તમારી પાસે પડી હોય તો ખાટી છાશનો પણ ઉપયોગ કરવાથી ખાટી છાશ તમે 1 વીઘે 5 લીટર સુધી પાઈ શકો છો. ખૂબ સારા પરિણામ એના પણ મળે છે. આની સાથે આ બધા સાથે મિક્સ કરીને આપો તો પણ પરિણામ મળે છે. કાળજી દોસ્તો એવી રાખવાની છે, ઘણા બધા ખેડૂત મિત્રોને હવે હુકારો આવવાના મતલબ મોટા પ્રશ્નો રહેશે. હુકારો એટલા માટે આવે છે, એમાં ઘણા બધા કારણો છે. ખેતરની અંદર સતત ભેજ રહેતો હોય, એટલે કે ભેજ લાંબો અને ઊંડાઈ સુધી જતો હોય. કારણ કે ક્યારા 500 ફૂટ લાંબા હોય, 100 ફૂટ લાંબા હોય, તો આવા ક્યારાની અંદર સતત પાણી ચાલવાથી ભેજ રહેતો હોય. એટલે ખાસ એ પરિસ્થિતિની અંદર ક્યારાની લંબાઈ છે એ ટૂંકી થઈ જવી જોઈએ. દોસ્તો, મેં આગલા વિડીયોની અંદર જ્યારે વાવેતર વખતના વિડીયોની અંદર પણ કીધું હતું, ઘણા બધા ખેડૂત મિત્રોએ આનું અનુકરણ પણ કર્યું. અમે જોયું પણ છે કે શરૂઆતની અવસ્થામાં લાંબા ક્યારા રાખે છે, જ્યારે પાછળથી અવસ્થાએ ક્યારાની અંદર વચ્ચે છે નીટ નાખેલી હોય તો ત્યાંથી છે પિયત આપી દેતા હોય. એટલે બનતી કોશિશે 50 ફૂટનો ક્યારો હોય એટલે મેક્સિમમ તલની અંદર થઈ જાય. પાણી ન ભરાય એની તમારે ખાસ ખાતરી હવે પછી બેઠા બેસા પછી રાખવાની હોય છે. એ પછીની વાત કરીએ તો યુરિયાનો ઉપયોગ ઘટાડવાનો છે. ઘણા બધા ખેડૂત મિત્રો ફોન કરે યુરિયા નાખી દઉં. દોસ્તો, યુરિયા નાખવાથી સુકારો આવવાની શક્યતા 100% વધી જાય છે. કારણ કે યુરિયા છે એ છોડને છે એ નબળો પાડે, એટલે કે એના સેલ છે એ થોડાક વીક પડે અને વિકાસની દિશામાં આગળ વધતા હોય ત્યારે રોગ જીવાતનું પ્રમાણ પણ વધે છે, સુકારાનું પ્રમાણ પણ વધે છે અને ઉત્પાદનની અંદર ઘટ યુરિયા છે એ તમારું લાવી શકે છે. એટલે ખાસ તલના પાકની અંદર પછી હવે કોઈ યુરિયાનો અવકાશ નથી, એટલે યુરિયા ન નાખવામાં આવે તો તમારા માટે બેસ્ટ રહેશે. આ સિવાયની વાત કરીએ તો પાણી સાથે નેચરલ લિક્વિડ જે આવે છે દોસ્તો, ખાતરી સાથે આ વર્ષની તમને એવું લાગતું હોય કે આ વાત ખોટી છે તો તમે મને ફોન કરજો, હું ખેડૂતના નંબર આપીશ. નેચરલ લિક્વિડ 1 વીઘે 1/2 લીટર પાણી સાથે આપવાથી ઉપરથી રેપિડોને આપણે જે સ્પ્રે કર્યા હતા આગળના પાકોની અંદર એના પણ પરિણામ સારા મળ્યા હતા. તો આ છે એના રિઝલ્ટ લેવા હોય, જેને ઉત્પાદન લેવું છે એના માટેની વાત છે. તેવા દોસ્તોએ ખાસ કરીને અહીંયા આપેલા નંબર ઉપરથી એની વિશેષ માહિતી તમને મળી રહેશે. નેચરલ લિક્વિડ 1 વીઘાની અંદર
અડધો લીટરની ટ્રાય કરો તો ખબર પડશે. બરાબર, ઝાઝી નથી કહેતો, અડધો વીઘાની અંદર અડધો લીટર પાવ અથવા રેપિડોનો ડોઝ મારશો ત્યારે તમને ખૂબ સારા પરિણામ મળતા હોય. અને જે લોકોએ વાપર્યું છે એ અહીંયા મને રિવ્યૂ આપવા માટે 50 કિલોમીટર કાપીને આવે છે કે નહીં, તમે કીધું હતું એ પ્રમાણે ખૂબ સારા પરિણામ મળ્યા છે. કારણ કે આ જગતની અંદર ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે કે એને ખૂબ સારા પરિણામ લઈ ચૂક્યા છે. તો દોસ્તો ખાસ એ કાળજી રાખજો. બીજી તમને લાંબી કોઈ આજના આ વિડીયોની અંદર ચર્ચા નથી કરતા, પણ તલના પાકની છે એ પિયતની અંદર ખેંચ પણ ન પડવી જોઈએ. ફૂલ અવસ્થા પછી તલના પાકમાં ખેંચ પડશે તો પણ ઉત્પાદન ઉપર માઠી અસર થતી હોય છે. એટલે દોસ્તો એ ખાસ કાળજી રાખવાની છે. આટલી માહિતી આપીને વિરમું છું. અસ્તુ, જય હિન્દ.